પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમ શાળાનું પણ ધોરણ 10નું 93% શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, જેમાં અંગ્રેજી માધ્યમની આ શાળા પોરબંદર જિલ્લામાં શ્રેષ્ઠ શૈક્ષણિક પરિણામ પાછળ પ્રિન્સિપાલનું તથા તમામ સ્ટાફની જહેમત રંગ લાવી છે। રાજ્ય પરીક્ષા બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું 93% પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શાળામાં A1 ગ્રેડમાં 19 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 39 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે। તેમાં કોલેજમાં નભનાણી જુઈ દીપકભાઈએ 99.50 PR સાથે પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન વર્ષા થઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓને મીઠું મોઢું કરાવી શાળા દ્વારા સત્કારવામાં આવ્યા હતા। વાલીઓએ પોતાના પ્રતિભાવમાં સ્કૂલની શિસ્ત, ટીચિંગ સ્ટાફની ભણાવવાની આગવી શૈલી, ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક સુવિધા અને પ્રિન્સિપાલનું સતત મોનિટરિંગની ભારોભાર પ્રશંસા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। આ અવસરે ટ્રસ્ટની ઓફિસ ખાતે ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ સ્કૂલના ઉજ્જવળ પરિણામ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે દાતા અને ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયાએ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ અવસરે જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે શિક્ષકો, વાલીઓ બાળકોને નિયમિત અભ્યાસ, સમજશક્તિપૂર્વક વાંચન, મોડેલ પેપર અને જૂના પેપરોનો અભ્યાસનું રિવિઝન અને આત્મવિશ્વાસ સાથેની સકારાત્મક વિચારસરણી ધ્યાનમાં લે તો કોઈ પણ શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શકે। પોરબંદરની જિલ્લામાં સૌથી વધારે સંખ્યા ધરાવતી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત કારકિર્દી ઘડતરમાં જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતી પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પોરબંદર પંથકમાં શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરના લક્ષ્ય સાથે કાર્યરત છે। આજ રોજ સામાન્ય પ્રવાહનું ધોરણ 10નું પરિણામ જાહેર થતાં શાળાનું ધોરણ 10નું ઉત્કૃષ્ટ 93% પરિણામ આવેલ છે, જેમાં 175 વિદ્યાર્થીઓ મોખરે રહ્યા છે, જેમાં A1 ગ્રેડમાં 19 તથા A2 ગ્રેડમાં 39 સહિત અન્ય ગ્રેડ મેળવનારા કુલ 175 વિદ્યાર્થીઓ છે। છેલ્લા 20 વર્ષથી પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમની આ સ્કૂલ પોરબંદરમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટ પરિણામ આપી રહી છે, જે પાછળ શાળાના સમર્થ પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન અટારાનું પ્રભાવશાળી નેતૃત્વ જવાબદાર છે, તેમજ શાળાકીય તમામ શૈક્ષણિક સ્ટાફની જહેમત પાયામાં રહેલી છે। આ તકે A1 અને A2 ગ્રેડ મેળવનાર વાલીઓ સહિત આજકાલ સાંધ્ય દૈનિકના સબ એડિટર જિગ્નેશ પોપટના પુત્ર હેત પોપટે ધોરણ 10માં A1 ગ્રેડ સાથે 96.26 PR મેળવતા વાલી તરીકે જિગ્નેશભાઈને ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। આજરોજ ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે, તેમાં અમારી શાળા શ્રીમતી જેવી જેમ્સ ઇંગ્લિશ મીડિયમમાં 20 A1 સ્ટુડન્ટ અને 30 A2 સ્ટુડન્ટ આવેલ છે, જે સૌથી ઉત્કૃષ્ટ પરિણામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું આજે આ વર્ષે જાહેર થયેલ છે। તેમાં અમારા પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સર્વે ટ્રસ્ટી ગણોએ ખૂબ ખૂબ અભિનંદન સર્વે બાળકો તથા પેરેન્ટ્સને આપેલ છે। આજે બધા જ A1 અને A2 ના સ્ટુડન્ટ્સને બોલાવી, એના વાલીને બોલાવી ખૂબ ખૂબ બધાને અભિનંદન આપ્યા, મીઠું મોઢું કરાવ્યું અને બધાને એના વાલીઓ સાથે કમ્યુનિકેશન કર્યું અને બધાને ખૂબ અભિનંદન સાથે એ લોકોને અમે બિરદાવ્યા છે છોકરાઓને। રીઝન એક જ છે કે છોકરાઓની મહેનત અને અમારા ટીચર્સની ને અમારી ટીમની અથાગ મહેનત। દર વર્ષે અમે લોકો છોકરાઓ પાસે 5 થી 7 પેપર ભરાવડાવીએ છીએ, એ લોકોને પર્સનલ અટેન્શન આપીએ છીએ, એવરી મંથ એ લોકોનું કાઉન્સેલિંગ થાય છે, કયા સબ્જેક્ટમાં છોકરાઓ વીક પડે છે એ ગાઈડન્સ દેવામાં આવે છે છોકરાઓને, જેથી કરીને છોકરાઓને એક વેરી સોલ્વ થઈ જાય છે અને સારું પરિણામ આવે છે। મારું નામ મનીષ છે, મારી મિસ જુઈ નેપનાની જે આજે ગોઢાણીયા કોલેજના સ્કૂલ પર આવેલી છે, બરાબર। તેમાં તેની તો હાર્ડવર્કિંગ બહુ સારી હતી જ, બરાબર। પ્લસ આપણે ગોઢાણીયા સ્કૂલની સારી હાર્ડવર્કિંગ કરેલી હતી, એની પાસે ટીમ મેનેજમેન્ટ ને બધું સારું હતું ગોઢાણીયા સ્કૂલનું। પછી મારા ભાઈ ને મારા જુઈના મમ્મી પપ્પા મીન્સ મારા ભાઈ ને મારા ભાભી
એ લોકોએ સારી મહેનત કરી હતી એની પાછળ, સ્પેશિયલી મારા ભાભીએ, કારણ કે વિધાઉટ ક્લાસ એને આટલી અચીવમેન્ટ કર્યું છે અને સ્કૂલ ફર્સ્ટ આવી છે એ એક મોટું છે. પ્લસ સ્કૂલની પણ સારી મહેનત હતી ને ઓબ્વિયસલી જોઈ નેપનાની પણ બહુ હાર્ડવર્કિંગ એમાં કરેલું હતું ને અમે બધાએ આખું અમારું નેપનાની ફેમિલી એના ઉપર પ્રાઉડ કરીએ છીએ કે એ આજે અમારા એને લીધે અમે આખું પ્રાઉડલી આખા અમારા પોરબંદરમાં અમારું નેપનાની નામ બોલાશે. ખાસ કરીને કેવી મહેનત, રોજ કેટલી કલાક વાંચન હતું? એનું રોજનું એટલીસ્ટ મિનિમમ જ્યારથી 10 ચાલુ થયું હતું તો 8 to 10 અવર્સ તો મિનિમમ સ્ટડીમાં ફોકસ હતું એનું, પ્લસ સ્કૂલનું હોમવર્ક એ બધું એ 10 અવર્સમાં કવર કરી દીધું. સ્કૂલનો સપોર્ટ કેવો હતો? સ્કૂલનો સપોર્ટ બહુ સારો હતો, સ્પેશિયલી આખી ટીમનો ને એના ક્લાસ ટીચરનો ને બધા ફૂલી સપોર્ટેડ હતા. ગમે ત્યારે ગમે ક્વેરી હોય ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જતી હતી ને ટૂંકમાં ફૂલી કોઓપરેટ કરતા હતા આખી ટીમ સ્કૂલની. મારું નામ હેત જિગ્નેશભાઈ પોપટ છે. હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોડાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. આજે 10th નું રિઝલ્ટ હતું, એમાં 96.22 PR મેં મેળવ્યા છે. એમાં સ્કૂલ વાળાની પણ ઘણી મહેનત હતી. એ લોકોએ કેટલા બધા પ્રેક્ટિસ પેપર્સ કન્ડક્ટ કર્યા ને એ લોકોએ ખૂબ મહેનત કરાવી. પછી જ્યાં ઘરેથી પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો, જ્યાં એટલે લેસન ને બધો સારો મેળવ્યો ને એ રીતે એટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. સ્ટાર્ટિંગ થી જ રીડિંગ નું ને તો બધું ચાલુ જ હતું, એટલે સ્ટાર્ટિંગ થી કન્સિસ્ટન્સી હોય ને તો પછી છેલ્લે વાંધો ના આવે. ના તો ખાલી ઓલું સ્કૂલ આટલી પ્રેક્ટિસ કરાય એટલે પછી પેપર્સ ત્યાંના તો ઈઝી થઈ જાય બોર્ડના. એટલે એમાં તો હોય ને, ખાલી જે ચેક કરવા વાળા હોય એ બીજા હોય અને પેપર કોઈ બીજા કાઢ્યું હોય. બાકી જે સિલેબસમાં આવ્યું એ જ હોય, બાકી બહારનું તો એટલું હોય નહીં. એટલે સ્ટાર્ટિંગ થી આપણે વાંચીએ ને બધું રિવિઝન કરીએ ને તો છેલ્લે વાંધો ન આવે. આ શાળાના પરિણામને આવકારી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઈ વિસાણા સહિત ટ્રસ્ટીગણે તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઇનોવેટિવ પ્રિન્સિપાલ ભાવનાબેન અટારા, સાવનભાઈ, લાલવાણી મેડમ, ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કેતનભાઈ શાહ, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા અને મહિલા હોસ્ટેલના એડમિનિસ્ટર કિરણબેન ખૂટી, યોગા કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખૂટી સહિત ગોઢાણીયા સંકુલ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.